તો ગાઈસ તમે સન્ડેનો વિડીયો જોયો હશે, નહીં જોયો હોય તો જઈને જોઈ આવજો કે આ દાળ ચોખા કેમ લેવા આવી. તો સન્ડે દુકાન બંધ હતું એટલા માટે. તો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજની સવાર ગઈ આવી રીતે કરીએ દૂધ અને બિસ્કિટ સાથે. સવારનું રૂટીન જ મારું આ છે કે દૂધ ને બિસ્કિટ તડકામાં બેસીને. ત્યાર પછી બપોર મેં વ્હાઈટ બગલાના જેવી રેડી થઈ ગઈ, વ્હાઈટ એન્ડ બ્લેક. તો મારે જવાનું હતું સામાન લેવા માટે અને 4 વાગે બી તડકો હોય જ, એટલે મેં તો મોડું ગળું બાંધી લીધું એકદમ ડાકુના જેવી, જાણે કોઈને મર્ડર કરવાની હોય કે મારવાની હોય તેવી થઈ રહેલી હતી. આ જો તો ખરી, હે ક્યાં કરતી હે. તો ગાઈઝ હું નીકળી ગઈ મારી બેન સાથે. પહેલે મારી બેનને લેવા ગઈ મામાની ઘરે અને પછી ત્યાર પછી એના વગર તો મેં કશે જામ જ નહીં. એ તો મને જોઈએ એટલે જોઈએ, સાસરે બી લઈ જવા કે એવું થતું છે. ત્યાર પછી ને અમે આવી ગયા રાશન લેવા માટે. આ છે અમારા પાસે જ છે, ઘરના પાછળ જ દુકાન, તો ત્યાં અમે રાશન લેવા આવી ગઈ. ત્યાર પછી મારે થોડું ઘરનું સામાન લેવાનું હતું, તપેલી ને મારા કાનાના માટે થોડું ઘણું વાસણ લેવાનું હતું, એટલે પછી તે બાજુમાં જ છે એટલે મેં વાસણ લેવા આવી ગઈ. પાછી ઘરે આવી, સામાન બામાન મૂકી લીધું અને ત્યાર પછી અમે પહોંચી ગયા રિલાયન્સ પર. અમે રખડીએ ને તો આખો દિવસ રખડ્યા જ કરીએ, જે કામ હોય ને તે પૂરું જ કરી નાખીએ. પછી ભલે ને 7-8 વાગે તો કંઈ નહીં, એમ તો ઘરમાં જ ભરાઈ રહીએ, પણ જ્યારે સામાન લેવાનું હોય ત્યારે નીકળીએ તો પછીના બધું કામ અમારું પતાવીએ જ. અડધું તો અમે રિલાયન્સમાં એસીની હવા ખાવા જાય ને એવું લાગે, કારણ કે અંદર જાય એટલે પંખો રહે અને એસી રહે, ત્યાં જ ઊભી રહી જામ એમ મને તો થાય. એટલું મસ્ત ફીલ થાય ને ગરમીમાં. તો ગાઈઝ રિલાયન્સ પર લેવાનું કંઈ નહીં હતું, ખાલી મેં ફેસ વોશ લેવા ગયેલી હતી, કારણ કે જે મેં ફેસ વોશ યુઝ કરું તે અહીંયા જ મળે, એટલે મારે અહીંયા જવા પડે અને સસ્તું મળે. બીજી દુકાનમાં મળે તો બી બહુ મોંઘું મળે. પછી સામાનનું બિલ કરાવ્યું, બિલ તો એટલું લાંબુ નીકળે અને બહાર નીકળીએ અને અમે કંઈ ખાઈએ પીએ ને એવું તો બની જ નહીં શકે. તો અમે આવી ગયા શ્રીનાથ પર ફાલુદા પીવા માટે. મારે ફાલુદા પીવું નહીં હતું બી નહીં બી હતું, પણ મારી બેને મંગાવ્યું તો મેં કહ્યું ચાલ છોડ, એ જ પી લઈએ. ત્યાર પછી ફાલુદાથી તો પેટ ભરાવાનું હતું નહીં, એટલે પછી મેં કીધું મારે મોમોઝ ખાવાના છે. મોમોઝની મેં એટલી દીવાની છે ને, એને અહીંના જ મોમોઝ મને મારું ભાણિયું બિચારું ગેલા ગયેલું હતું. મેં એના ભગી કેટલી બધી ચોકલેટ લાવેલી હતી. ગાઈઝ યાર મૂડ ખરાબ થઈ ગયું. કંઈ નહીં, ચાલો સાંજે પછીના રોજનું રૂટીન મારું ચાલવા તો પડે જ, ભલે ને એક્સરસાઇઝ નહીં કરું તો કંઈ નહીં, ચાલવાનું તો મારે જોઈએ એટલે જ જોઈએ. તો ગાઈઝ આજે ચાંદોબામાં બી એટલો મસ્ત રૂપાળો દેખાયા કરતો હતો ને, જોઈને મેં તો ખુશ થયા કરતી હતી. સોચ્યું ચાલ ફોટા પાડી લેમ, પણ ફોટા તો પાડ્યા જ નહીં મેં. તો ગાઈઝ આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો તમે પણ, અને હું તો રાખતી જ છે પોતાનું. તો બાય, ટેક કેર.